મિત્રો એક એવો યુટ્યુબર જેનો યુટ્યુબ અકાઉન્ટ પાકિસ્તાનમાં તો બેન કરી નાખવામાં આવ્યો છે અને જેના ટોપિક અને સ્પીચ છે ને દેશ હિત માટેના મુદ્દાઓની જો હોય છે અને જેના વિડીયો ઉપર મિલિયન્સમાં તો વ્યૂ આવે છે, પરંતુ હાલ તેઓ મિત્રો એક માનહાનિના કેસમાં ફસાઈ ગયા છે. મિત્રો હું વાત કરી રહ્યો છું નીતિશ રાજપૂતની, જેમના યુટ્યુબ ઉપર કરીબન 81 લાખથી વધારે ફોલોઅર્સ છે અને વિડીયો તો મિત્રો હજી એમણે માત્ર 108 જેટલા જ નાખેલા છે, પરંતુ દરેક ઉપર મિલિયન્સમાં વ્યૂ આવેલા છે. મિત્રો તેમણે થોડાક સમય પહેલા એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ હેન્ડલ કરવાનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કંપની ઉપર તેમણે વિડીયો બનાવ્યો હતો અને જેમાં કરીબન 57 લાખથી વધારે તો વ્યૂ આવેલા છે. જેમાં એમણે કીધું હતું કે યાર એક્ઝામમાં જેને તમે પ્રશ્ન ખોટો મૂકો છો અને વિદ્યાર્થી જ્યારે એને ચેલેન્જ કરવા માટે જાય છે ત્યારે તમે એના પાસેથી પૈસા ઉઘરાવો છો, અને જ્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે જતા હોય છે ત્યારે સ્કૂલોમાં ત્યાં કને બેગ રાખવાની વ્યવસ્થા હોતી નથી ને જેના કારણે બહારના લોકો તો આને ધંધો બનાવી લીધો છે અને 30-40 રૂપિયા ઉઘરાવે છે બેગને સાચવવા માટેના. જો કે આ પ્રશ્નો તો મિત્રો બધાએ વિદ્યાર્થીઓને નડતો જ હશે. હવે જેના કારણે સામેવાળી જે કંપની છે ને એમણે નીતિશ રાજપૂત ઉપર કરીબન 2.5 કરોડનો મિત્રો માનહાનિનો કેસ ઠોકી નાખ્યો છે અને કહ્યું છે કે ભાઈ તમે આ વિડીયોને ડિલીટ કરી નાખો, પરંતુ નીતિશ રાજપૂત પણ ઘટવાનું નામ નથી લીધા. તેમણે કીધું છે આ વિડીયો ડિલીટ કરીશ નહીં. હવે મિત્રો જોઈએ આગળ શું નિર્ણય આવે છે. બાકી તમે આ વિડીયો જોયેલો છે કે નહીં કમેન્ટમાં અવશ્ય જણાવજો.